નું સપ્તાહ જે આપણે એન્ટર થઈ રહ્યા છે કિરણ, અને જે સેટઅપ ઓવરઓલ હેન્ડઓવર એક ગ્લોબલ માર્કેટથી પોઝિટિવ છે, પરંતુ એફઆઈએસ હજુ પણ 90% શોર્ટ પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે અને હવે તો ડીઆઈએસ પણ વેચવાલીનો ફિગર બતાવી રહ્યા છે. નિફ્ટીમાં આપણે જે ફ્રાઇડે ક્લોઝિંગ જોયું છે આપણને ઘટાડો તો હતો, પરંતુ બેંક નિફ્ટીમાં હજુ પણ જે અંડર પરફોર્મન્સ છે ક્યાંક ને ક્યાંક નિફ્ટીને પણ અટકાવી રહ્યું છે. માર્કેટ માટે પણ હજુ કંઈ કન્ટ્રીબ્યુશન નથી. કઈ રીતે આ બધા સેટઅપ વચ્ચે આપ જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ સ્પેસિફિક કિરણ કઈ રીતે એક લેવલ આગળ ધ્યાનમાં રાખવા જોઈએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો નો ડાઉટ સેટરડે જે રીતનો એક ઘટાડો આપણને જોવા મળ્યો હતો એ એક વોર્નિંગ સાઇન હતો, એટલીસ્ટ ફોર ધ બેંક નિફ્ટી ફોર શ્યોર. રીઝન બિંગ તમે જોશો તો બેંક નિફ્ટીમાં એક સિમેટ્રિકલ ટ્રાયેંગલ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું સમવેર અરાઉન્ડ 55,400 ની આજુબાજુ. એના પછી 56,000 સુધી ગયું, પરંતુ સસ્ટેન ના થયું. અને ફ્રાઇડેના દિવસે આપણે જોયું કે જેનો મેજર સપોર્ટ હતો 55,400 500 એને તો બ્રેક કર્યું. એની સાથે સાથે એને જે પ્રીવિયસ બોટમ બનાવેલા હતા સમવેર અરાઉન્ડ 55,000 to 54,900 ત્યાં સુધી આ જે ઘટાડો છે રિટ્રેસ થયો અને ડે એન્ડમાં આપણે જોયું કે ડે લોસ પર ક્લોઝ થયા છે. હવે આજે ગિફ્ટ નિફ્ટી તો અત્યારે આપણને એક ગેપ અપ સાથેની ઓપનિંગ દેખાડે છે. આ ઓપનિંગમાં જોવાનું રહેશે કે બેંક નિફ્ટી જો 55,400 ના ઉપર ઓપન થાય છે અને સસ્ટેન થાય છે તો પછી રિકવરી કન્ટિન્યુ રહેશે. નહીં તો ઇન્ટ્રાડે માટે મારા હિસાબથી 55,500 55,400 રેઝિસ્ટન્સ રહેશે અને 54,900 54,800 સપોર્ટ રહેશે. જો 54,800 નું લેવલ બ્રેક થાય છે તો બેંક નિફ્ટીમાં એક મોટો ઘટાડો આવી શકે છે. તો વ્યુઅર્સને સલાહ છે કે એમની કોઈ પણ લોંગ પોઝિશન જો બેંક નિફ્ટીમાં હોય તો 54,800 નો એક સ્ટ્રાઇક સ્ટોપ લોસ અથવા 54,800 ના પુટ બાઇંગ કરી તમે પોઝિશન હેજ કરી દેજો, કારણ કે ઓવરઓલ સેટઅપ 54,800 ની નીચે ખરાબ થશે. ઓલરેડી 100 દિવસની મૂવી એવરેજ નીચે શનિવારે ક્લોઝ આપ્યું છે. રિલેટિવલી નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ તો ગેપની નીચે પ્લસ એના પ્રીવિયસ બોટમ યા તો સપોર્ટના નીચે ક્લોઝિંગ આપ્યું છે. પરંતુ બેંક નિફ્ટીમાં જોઈએ તો જે ગેપ અપ થયું હતું મંડેનો એનો લો સમવેર અરાઉન્ડ 24,852 ની આજુબાજુ હતો. ક્લોઝિંગની અરાઉન્ડ આપણે જોયું કે લો 860 સુધી બનાવ્યા અને ક્લોઝિંગની પણ એની અરાઉન્ડ જ થયું હતું. હવે અત્યારે અહીંયા પણ ગિફ્ટ નિફ્ટી ભલે ઉછાળા સાથે બતાવી રહ્યું છે, પરંતુ ઉપરમાં 24,950 25,000 નું એક રેઝિસ્ટન્સ છે. જે રેઝિસ્ટન્સ ક્રોસ નહીં થાય ઇન્ટ્રાડેમાં તો ઘટાડો કન્ટિન્યુ રહી શકે છે. તો અહીંયા પણ 24,800 નું એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે પોઝિશન હોલ્ડ રાખશું, કારણ કે જો 24,850 નું લેવલ બ્રેક થશે ઇન્ટ્રાડેમાં તો ચાન્સીસ છે કે અહીંયા પણ ઘટાડો એક્સિલરેટ થઈને નીચેમાં 24,600 24,500 સુધી આવી શકશે. ઓવરઓલ સેટઅપ વાત કરીએ તો બેંક નિફ્ટી કરતા નિફ્ટી સ્ટ્રોંગ છે. 24,600 24,500 ની નીચે કોઈ ઘટાડો આવે એના ચાન્સીસ ઓછા છે, તો ત્યાં કોઈ પણ ઘટાડો આવે લોંગ કરવાની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં. પરંતુ મારા હિસાબથી જ્યાં સુધી 55,500 નું લેવલ ક્રોસ નહીં ત્યાં સુધી ફ્રેશ લોંગ નથી કરવાના અને 54,800 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી તમે તમારો પોઝિશન હોલ્ડ રાખી શકો છો. 54,800 સ્ટોપ લોસ બેંક નિફ્ટી માટે, 24,800 એક સપોર્ટ ધ્યાનમાં રાખો નિફ્ટી પર. આ સિવાય